અને હવે વાત કરવી છે અંગ દઝાડતી ગરમીની। એપ્રિલ મહિનો હજી ચાલી રહ્યો છે। એપ્રિલ મહિનો હજી તો મધ્યાંતરે પહોંચવાની તૈયારી છે અને ત્યાં જ મે મહિના કરતાં પણ ભયંકર ગરમી પડી રહી છે। મે કેવો હશે એ તો વિચારીને જ પરસેવો છૂટી જાય, પણ અત્યારે એપ્રિલમાં જ ક્યાંક યલો એલર્ટ, ક્યાંક ઓરેન્જ એલર્ટ અને ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવે છે। હજી પણ 2 દિવસ સુધી ગરમી આ જ રીતે કહેર વર્તાવતી રહેશે। હવામાન વિભાગનું કહેવું છે કે 2 દિવસ પછી રાહત તો મળશે, પણ એટલી બધી રાહત નહીં હોય, એ આંશિક રાહત હશે, થોડી ઘણી રાહત મળશે, પણ ગરમી આ વખતે માજા મૂકવાની છે। और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 टू 45 डिग्री सेंटीग्रेड के आसपास। अभी जो हीट वेव का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ में, कच्छ, राजकोट एंड भावनगर, इसमें सीवियर हीट वेव का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ। और मोरबी, जूनागढ़, पोरबंदर, गुजरात में येलो वार्निंग ऑरेंज वार्निंग दिया गया है। और जो हमारा गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, साबरकांठा, पाटन, मेहसाना, इसमें हीट वेव का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ। और येलो कलर में जो डिस्ट्रिक्ट हीट वेव का वार्निंग दिया गया है वो गांधीनगर, अहमदाबाद और आनंद, सूरत। और जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड वेदर का भी पूर्वानुमान दिया गया है अगले 2 दिन तक, 9 तारीख और 10 अप्रैल तक। और जो भावनगर के लिए वार्म नाइट का भी वार्निंग दिया गया है। એટલે ગરમી માજા મૂકી રહી છે અને દરિયામાં ભારે પવનને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। 48 કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે, પણ અત્યારે તો ક્યાંક 41, ક્યાંક 40, ક્યાંક 39, ક્યાંક 43 ને ક્યાંક 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે। 45 ને અડું કેટલાક વિસ્તારોમાં તો તાપમાન થઈ ગયું છે। અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર ચોમાસાને લઈને મળ્યા છે। ખાનગી વેધર એજન્સી છે સ્કાયમેટ, અને સ્કાયમેટનું કહેવું છે કે દેશ માટે આ વખતે ચોમાસું સામાન્ય રહેશે। સારા સમાચાર આમાં એ છે કે દેશ માટે ચોમાસું સામાન્ય ભલે રહેવાનું કહ્યું હોય, પણ ગુજરાત માટે આ ચોમાસું સારામાં સારું રહેવાની આગાહી કરવામાં આવી છે। 103% જેટલો વરસાદ ગુજરાતમાં થઈ શકે છે આ ચોમાસામાં। આ જ્યારે વરસાદ વરસી રહ્યો છે, વરસાદ વરસવાની આગાહી સામે આવી છે, ત્યારે થોડી આ કાળઝાળ ગરમીમાં રાહત થાય એવું છે। માજા મૂકી રહી છે અને બીજી બાજુ સ્કાયમેટની જે આગાહી છે એ થોડી રાહત આપનારી છે કે આ વખતે ગુજરાતમાં 103% જેટલો વરસાદ થઈ શકે છે। દેશભર માટે ચિંતાના થોડા સમાચાર છે કે ચોમાસું સામાન્ય કરતાં ઓછું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પણ એ સંભાવના ગુજરાત માટે સારામાં સારી છે કે 103% કરતાં વધારે વરસાદ વરસી શકે છે। ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે ચોમાસું ધમધોકાર રહ્યું હતું અને અપેક્ષા કરતાં ક્યાંય કેટલાય ગણો વધારે વરસાદ ચોમાસામાં વરસી ગયો હતો, અને આ વખતે પણ આ સમાચાર છે। પણ ચોમાસું આવશે ત્યારે આવશે। આ જૂન જુલાઈ મહિનાની વાત છે, હજી તો આપણે આખો મે મહિનો કાઢવાનો બાકી છે, અને આખા મે મહિનાની અંદર આખો મે અને અડધો એપ્રિલ પણ ખરો કેમ નહીં, અને એપ્રિલ મહિનો અને આ મે મહિનો કેવી રીતે જશે એ જ ચિંતા અત્યારે તો સૌથી મોટી છે, કારણ કે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ચોમાસું શાનદાર રહેવાની આગાહી તો કરી છે, પણ એ આવનારો સમય બતાવશે, કારણ કે આગાહીઓ છે અને એને હજી લગભગ 1.5-2 મહિનાનો સમય બાકી છે। આમ જુઓ તો લગભગ 2 મહિના જેટલો સમય બાકી છે, કારણ કે જૂનમાં 15 જૂન પછી ચોમાસું ગુજરાત સુધી પહોંચતું હોય છે, એટલે એ વખતે 2 મહિનાની અંદર કોઈ ફેરફારો થાય છે કે કેમ એ જોવાનું છે। પણ અત્યારે અનુમાન છે કે સારામાં સારું ચોમાસું ગુજરાતમાં હોઈ શકે છે।